ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। યોગી ચોક વિસ્તારમાં આવેલી શુભ સંકલ્પ રેસિડેન્સીની સામેથી પસાર થતા રસ્તા પર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો, જેથી રોડ બેસી ગયો હતો। બીજી તરફ એક ભાગનો રોડ ઉપસી પણ ગયો હતો। રોડ ઉબડ-ખાબડ થયો હોવાથી નીચેથી પસાર થતી પાણીની લાઇન તૂટી ગઈ હતી, જેથી સરવાણીની જેમ પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ કહ્યું કે રોડ થોડા સમય અગાઉ જ બન્યો છે, પરંતુ યોગ્ય કામગીરી ન થઈ હોવાથી આ હાલત સર્જાઈ છે। શાસકો અને અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। આડસ પણ મૂકવામાં આવી નથી। અમે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પથ્થરો મૂકીને લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।